निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्कार मित्रों, तो धोरण 9 विषय गणित चैप्टर नंबर 1 संख्या पद्धति। तो मित्रों આપણે લેક્ચર નંબર 1 વિશે અભ્યાસ કરી રહ્યા છે। આજે આપણે લેક્ચર નંબર 20। તો મિત્રો લેક્ચર નંબર પહેલામાં આપણે શું વાત કરી છે એના વિશે આપણે 5 મિનિટ ચર્ચા કરી લઈએ અને પછી આપણે વાત કરીએ આજના લેક્ચર વિશે। તો મિત્રો આપણે લેક્ચર નંબર 1 છે એની અંદર આવી કંઈક વાત આપણે કરેલી છે કે ટોટલ 6 ગણ છે એના વિશે આપણે ચર્ચા કરેલી n w z q i અને r। આ દરેક ગણ છે એના ખાસ નામ આવડતા હોવા જોઈએ। n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। આની અંદર માત્ર ધન સંખ્યા આવે। કેવી આવે? માત્ર ધન સંખ્યા આવે। w એટલે પૂર્ણ સંખ્યાનો ગણ જેની અંદર ધન અને શૂન્ય બંને આવે। z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર ધન શૂન્ય અને ઋણ આવા 3 પ્રકારની સંખ્યા આવે છે। આગળ વાત કરીએ તો q એટલે જેનું સ્વરૂપ p ના છેદમાં q હોય એવી તમામ સંખ્યાઓને કેવી કહે છે? સમય સંખ્યા અથવા તો q ગણ કહે છે। એના પછી i। તો i એટલે શું છે? તો i એટલે અસમય સંખ્યાઓનો ગણ। તો કે જે સમય નથી એવી દરેક સંખ્યાને કેવી કહેવાય? અસમય કહે છે। એના પર પછીની વાત કરી હતી r। r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ। વાસ્તવિક સંખ્યાઓમાં q અને i આ બંનેનો સમાવેશ થાય એટલે કે સમય અને અસમય આ બંને પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે। તો મિત્રો આ લેક્ચરમાં આપણે કામ શું આવશે? દાખલા નંબર પહેલો અને બીજો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલા અને બીજામાં ખાસ આપણે કામ આવવાનું છે તો કે ગણ નંબર q। આ q ગણ છે આપણા આ લેક્ચરમાં કામ આવશે। તો q એટલે કયો ગણ કહેવાય? તો q એટલે કહેવાય સમય સંખ્યાઓનો ગણ। આ q ને કેવો ગણ કહેવાય? તો કે સમય સંખ્યાઓનો ગણ। આ સમય સંખ્યાનું સ્વરૂપ કેવું છે? તો આ સમય સંખ્યાનું સ્વરૂપ આવું કંઈક છે p ના છેદમાં q। જે સંખ્યાનું સ્વરૂપ p ના છેદમાં q હોય એવી તમામ સંખ્યાઓ કેવી કહેવાય છે? સમય સંખ્યા કહેવાય। આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ઉદાહરણ તરીકે 5 ના છેદમાં 7। તો અહીંયા p એટલે કેટલા છે? 5। q એટલે કેટલા છે? 7। તો 5 ના છેદમાં 7 ને કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય। આના સિવાય આપણે વાત કરેલી 8। તો 8 છે એમાં p ની કિંમત 8 છે પણ q નથી। તો આને આપણે આવી રીતના પણ લખી શકીએ છેદમાં કઈનો એટલે એકડો હોય તો 8 ના છેદમાં 1। તો આ 8 ને પણ કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય। એવી જ રીતના ધારી લો કોઈ છે આ શૂન્ય। તો શૂન્ય પણ સમય સંખ્યા છે જેની ચર્ચા આપણે આ દાખલામાં કરવાના જ છે કે શૂન્યને પણ શૂન્યના છેદમાં 1 સ્વરૂપે દર્શાવી શકાય। તો આ શૂન્ય પણ કેવી છે? તો કે સમય સંખ્યા છે જેમાં p ની કિંમત 0 છે અને q ની કિંમત કેટલી છે? 1। તો મિત્રો આ આપણે વાત કરી હતી લેક્ચર નંબર 1 માં। હવે આ જ વસ્તુનો ઉપયોગ કરી અને સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર પહેલો અને બીજો એની આપણે ચર્ચા કરી। હવે જો મિત્રો દાખલા નંબર પહેલો છે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર પહેલો। પ્રશ્ન વાંચો। પ્રશ્ન શું કહે છે? શું શૂન્ય એક સમય સંખ્યા છે? તો આપણે સમય સંખ્યાની વ્યાખ્યા આપણે જોઈ લઈએ। શું જોઈ? કે જે સંખ્યાનું સ્વરૂપ p ના છેદમાં q હોય ને અંશમાં કંઈક હોય અને છેદમાં કંઈક હોય એવી દરેક સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય। તો શૂન્ય એ કેવી છે? સમય સંખ્યા છે। તો પહેલા પ્રશ્ન જો શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો લખી નાખી હા શૂન્ય એ કેવી છે? તો કે શૂન્ય એ સમય સંખ્યા છે। હા શૂન્ય એ સમય સંખ્યા છે। प्रश्न नंबर 2 શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક આવા સ્વરૂપમાં દર્શાવી શકો p ના છેદમાં q સ્વરૂપમાં? તો કે હા આ પહેલો પ્રશ્ન હતો। પ્રશ્ન નંબર બીજો
આપણે એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી છે તો શૂન્ય બરાબર છે છેદમાં કંઈ નથી તો શું હોય હંમેશા એકડો હોવાનું કે 0 ના છેદમાં 1 તો અહીંયા p ની કિંમત કેટલી છે તો કે 0 q ની કિંમત કેટલી છે 1 તો 0 બરાબર 0 ના છેદમાં 1 જેને p ના છેદમાં q સ્વરૂપ કહે છે જેને p ના છેદમાં q સ્વરૂપ કહે છે બરાબર p ની કિંમત કેટલી છે 0 અને q ની કિંમત કેટલી છે 1 અહીંયા વાત એવી કરી હતી q શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો કોઈ પણ ચાલે તો અહીંયા q ની કિંમત શૂન્ય નથી શૂન્ય સિવાયની છે તો એક માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે શું શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા છે તો કહેવાનું હા શૂન્ય એ સમય સંખ્યા છે બરાબર પછી એને p ના છેદમાં q દર્શાવી ગઈ તો કે હા દર્શાવી ગઈ 0 ના છેદમાં 1 p એટલે 0 q એટલે 1 ઓકે હવે વાત કરીએ દાખલા નંબર બીજો તો દાખલા નંબર બીજામાં એમ કીધું છે 3 અને 4 વચ્ચે કેટલી તો કે 6 સમય સંખ્યાઓ શોધો તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ બે પૂર્ણાંક વચ્ચે કેટલી સંખ્યા તો કે અસંખ્ય સમય સંખ્યાઓ કેટલી અસંખ્ય સમય સંખ્યા હોવાની આ 3 અને 4 વચ્ચે કેટલી સંખ્યાઓ હશે તો કે અસંખ્ય સમય સંખ્યા હોવાની એમાંથી માત્ર આપણે કેટલી લખવાની છે તો કે 6 સમય સંખ્યા લખવાની છે હવે સમય કીધી છે એટલે આપણને ખબર છે સમય સંખ્યાનું સ્વરૂપ હંમેશા કેવું હોવાનું હોય તો કે p ના છેદમાં q ચલો અહીં લખી જે પ્રશ્ન પૂછ્યો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા ચલો રકમ નંબર 2 3 અને 4 આના વચ્ચે આધારી કોઈ એક સંખ્યા રેખા છે હવે એની અંદર ધારો કે અહીંયા ક્યાંક 3 છે અહીંયા ક્યાંક 4 બરાબર આ બાજુ શૂન્ય હશે આ બાજુ ધન હશે તો 3 અને 4 આ સંખ્યા રેખા વચ્ચે અસંખ્ય સંખ્યા છે બરાબર ધારો કે અહીંયા કોઈ એક સંખ્યા છે આનું 3.1 કહો એના પછી કોઈ એક સંખ્યા હશે તો આનું 3.2 કહો એવી રીતના અહીંયા ક્યાંક 3.9 હશે તો આવી 3 અને 4 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા છે કેટલી હશે તો કે અસંખ્ય સમય સંખ્યા હશે એમાંથી માત્ર આપણે 6 સંખ્યા લખવાની છે ધારી લો કે 3 અને 4 વચ્ચેની એક સમય સંખ્યા છે 3.1 બરાબર છે તો આ 3.1 એટલે કેટલી કહેવાય 31 ના છેદમાં 10 તો જો p એટલે 31 q એટલે 10 તો આના વચ્ચેની પહેલી સમય સંખ્યા 31 ના છેદમાં 10 ચલો બીજી લખીએ તો બીજી 3.5 ચલો 3.5 ચાલે તો કે હાલે 3 અને 4 ની વચ્ચે જ આવેલી છે એને p ના છેદમાં q સ્વરૂપ લખવું છે તો 35 ના છેદમાં 10 એવી રીતના આગળ 6 સંખ્યા લખતા જાય જો મિત્રો એવું કઈ જરૂરી નથી ગોખવાની જરૂર નથી કે આ જ સંખ્યા લખે તમને એમ થાય કે ચલો મારે આવી કઈ સંખ્યા લખવી છે 3.87 પણ યાદ શું રાખવાનું છે યાદ એવું રાખવાનું છે કે 3 અને 4 ની વચ્ચે જ આવેલી 3 થી નાની ન ચાલે અને 4 થી મોટી પણ ન ચાલે તો 3.87 તો કે 4 તો એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવ્યું હોય તો 387 પોઈન્ટ પછી કેટલા પોઈન્ટ છે તો કે 2 તો અહીંયા 2 શૂન્ય આવે તો 387 ના છેદમાં 100 હજી એક ઉદાહરણ બનાવીએ ચોથું ધારો તમને એમ કહે છે ચોથી કે 3.9 બરાબર છે તો આને કહેવાય 39 ના છેદમાં 10 હજી આપણે વાત કરીએ પાંચમું ઉદાહરણ લઈ કે આવી રીતે 3.67 ચલો આવી લઈએ 3.678 તો આને p ના છેદમાં q સ્વરૂપ દર્શાવવું તો 3678 અને એના છેદમાં કેટલા આવશે તો કે 3 શૂન્ય આવશે અહીંયા પોઈન્ટ પછી કેટલા આવે 3 આંકડા અહીંયા પોઈન્ટ પછીના 3 શૂન્ય આવશે ચલો છઠ્ઠી રકમ જોઈ લઈએ કે 3.45 બે અંકે તો કે 345 ના છેદમાં 100 તો મિત્રો આવી ગઈ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા થશે કાઈ કરવાનું નથી તમને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે 3 અને 4 વચ્ચેની કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા લખી નાખવાની પછી શું કરી નાખવાનું તો આપણે જનરલી 7મા 8મા ધોરણમાં શીખીને આવ્યા છીએ કે એને પોઈન્ટ કાઢવા માટે કેટલા શૂન્ય મૂકવાના તો એટલા પોઈન્ટ પછી શૂન્ય મૂકતા જાઓ જે તમે શૂન્ય મૂકશો એ આપણો થશે જવાબ જો દરેકનું સ્વરૂપ p ના છેદમાં q છે p ના છેદમાં q છે p ના છેદમાં q છે p ના છેદમાં q છે
તો આવી તમામ સંખ્યા છે એને કેવી કહેવાય? તો આવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. તો આપણે વાત કરી દાખલા નંબર પહેલા અને બીજાની. હવે આ લેક્ચરમાં આપણે આગળ વાત કરવી છે તો કે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3. તો આ ત્રીજો દાખલો એ કેવો છે? તો ત્રીજો દાખલો છે ને એ બીજા દાખલો જોયો ને સેમ એના જેવો છે. આપણે વાત કરીએ તો અહીંયા એમ કઈક રકમ આપી છે કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. તો સૌપ્રથમ કરવાનું શું હોય? તો અહીંયા 3/5 કેટલી આપી છે? તો કે 3/5 આની અને 4/5 આ બંનેઓનો શું કરવાનું છે? તો બંનેને કરી નાખવાનું છે ભાગાકાર. કે ધારી લો કે 3 અને 5 નો ભાગાકાર કરી 3 અને 5 નો ભાગાકાર કરી ભાગ નથી આવતો તો લઈ લો પોઈન્ટ વાળું શૂન્ય. 5 6 કેટલું આવ્યું? તો કે 30. 0 0 નથી આવતું તો અહીંયા 3/5 ની કિંમત કેટલી મળી? 0.6. બરાબર છે. તો 0.6 શક્ય હોય તો એના પોઈન્ટ પછીના 2 થી 3 શૂન્ય લખવા. 0.6 ને આપણે આવી રીતના પણ જો ભાગ નથી આવતો હજી એક શૂન્ય લઈએ તો અહીંયા શૂન્ય આવે. હજી એક શૂન્ય લેવું હોય તો પણ અહીંયા તમે લઈ શકો. પણ જનરલી એકાદું શૂન્ય લેવાનું. કેમ લેવાનું નહીં આગળ તમને સમજાશે. બીજી રકમ કઈ છે? તો કે 4/5. તો અહીંયા 4 અને 5 નો ભાગાકાર કરો. ચલો 4 અને 5 નો ભાગાકાર નો ચાલે તો અહીંયા લેવું પડે પોઈન્ટ વાળું શૂન્ય. 5 8 કેટલા થશે? તો 5 8 થશે 40. તો અહીંયા કિંમત કેટલી મળશે? તો કે અહીંયા 4 અને 5 ની કિંમત મળશે 0.8. અહીંયા 4 અને 5 કે 4/5 બરાબર 0.8 બરાબર છે. પાછળ એકાદું શૂન્ય લખવાનું 0.80 બરાબર છે. તો અહીં આપણને કિંમત કેટલી મળી? તો કે 3/5 અને 4/5 જ્યારે પણ આવો અંશ અને છેદ આપ્યો હોય ત્યારે હંમેશા એને પોઈન્ટમાં આવી રીતના ફેરવી દેવાનું. જો જવાબ એક આંકડો આવે તો એને બે આંકડામાં ફેરવી દેવાનું. હવે એવું કેમ કરવાનું? એનું કારણ ખાલી એટલું કે એવું તમે કરો ને જો 6 અને 8 રાખો ને તો આના વચ્ચે એક જ સંખ્યા બને 0.8. પણ એક થી વધુ સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો એક વધારાનું શૂન્ય મૂકવા. બરાબર છે. ચલો હવે આના વચ્ચેની 5 સમય સંખ્યા તો લખતા જઈએ કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા. ચલો તો 0.8 અને 80 વચ્ચેની કોઈ પણ 5 સમય સંખ્યા લેવાની છે. ધારી લો પહેલી સમય સંખ્યા લઈ લો 0.63. ચલો 0.63 આ બેની વચ્ચે આવે તો કે આવે તો 0.63 જેને આપણે 63 એના છેદમાં 2 પોઈન્ટ પછીના આંકડા છે તો 2 શૂન્ય લખવાના. તો p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. આગળ આપણે વાત કરી આવી તમે કોઈ પણ સંખ્યા લખી શકો. ધારી લો કે 0.68. તો આ 0.68 પણ આની વચ્ચે આવે છે તો આ પણ સંખ્યા આપણે લખી શકીએ 68 અને એના છેદમાં 2 શૂન્ય. આગળ આપણે વાત કરીએ કે એના સિવાયની 0.73. તો 0.73 પણ છે 60 અને 80 ની વચ્ચે જ આવે તો આપણે આને 73 ના છેદમાં 100 લખી શકીએ. પોઈન્ટ પછી બે આંકડા તો પોઈન્ટ પછી આપણે 2 શૂન્ય લખી. આપણે આવી 5 સંખ્યા કીધી છે તો આપણે 5 સંખ્યા લખી. આગળ ચોથી લખી તો ચોથી લખી 0.78. તો 0.78 પણ 60 અને 80 ની વચ્ચે આવે. એને p ના છેદમાં q સ્વરૂપ દર્શાવવું હોય તો 78 ના છેદમાં 100 આવશે. આગળ આપણે વાત કરીએ 0.62. તો 0.62 પણ 60 અને 80 ની વચ્ચે જ આવે તો અહીંયા 62 ના છેદમાં 100. તો આ દરેક સંખ્યા છે એ કોની વચ્ચે આવે? તો 3/5 અને 4/5 ની વચ્ચે આવશે. આવો સંખ્યા આવે ત્યારે એક જ કામ કરવાનું, એનો ભાગાકાર કરી અને જો એક અંક આવતા હોય તેને બે અંકની બનાવી દેવાની. નો બનતી હોય તો પાછળ શૂન્ય લખી નાખવાનું. બરાબર છે. આગળ વાત કરીએ જો પહેલો બીજો અને ત્રીજો આ ત્રણે ત્રણ એક સૂત્ર ઉપર છે જે આપણે ભણી લીધું છે. પહેલા એની આપણે વાત કરી લઈ અને પછી આ ત્રણે ત્રણ સાચા ખોટા આપણે જોઈ લઈએ. જો આપણે આવી કઈક વાત કરેલી છે n યોગ ગણ, આને આપણે ક્યાંક લખી જ લઈએ એટલે જેથી આપણને ઉપયોગમાં આવે. જો સૂત્ર આવું કંઈક છે n
W Z Q અને R આ સૂત્ર આપણે જોયું પહેલા જ લેક્ચરમાં n એટલે શું તો કે પ્રાકૃતિક સંખ્યા w એટલે શું તો કે પૂર્ણ સંખ્યા z એટલે શું તો કે પૂર્ણાંક સંખ્યા q એટલે શું તો કે સમય સંખ્યા અને r એટલે શું તો કે વાસ્તવિક સંખ્યા હવે આની અંદર n માં કેવી સંખ્યા આવે તો કે n માં માત્ર ધન આવે પૂર્ણ સંખ્યામાં કેવી આવે કે ધન અને શૂન્ય બંને આવે એટલે એનો અર્થ એવો થયો કે દરેક પ્રાકૃતિક કેવી છે પૂર્ણ સંખ્યા છે તો એ જો પેલું જ વિધાન છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે આ છે કેમ કે પ્રાકૃતિકમાં ધન આવે અને દરેક ધન સંખ્યા w માં આવી જ જાય તો આપેલ વિધાન કેવું થશે તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે આથી આપેલ વિધાન એ સત્ય થશે કેવું થશે સત્ય અહીંયા આપણે સાચા ખોટા પૂછ્યા છે તો સૂત્ર ઉપરથી આપણે યાદ રાખવાનું n w z q અને r આગળ કીધું એ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક એટલે કઈ z ને કેવી કહેવાય પૂર્ણાંક તો પૂર્ણાંકમાં કઈ આવે તો કે ધન આવે શૂન્ય આવે અને ઋણ આવે આ ત્રણ પ્રકારની સંખ્યા આવે પણ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો કે નથી કારણ શું તો કે પૂર્ણાંકમાં ધન શૂન્ય અને ઋણ આવે પણ પૂર્ણમાં કઈ આવે તો કે ધન અને શૂન્ય જ આવે આની અંદર ઋણ આવે જ્યારે આની અંદર ઋણ આવતી નથી જો અહીંયા ઋણ આવે છે જ્યારે આમાં આવતી નથી એટલે આપેલ વિધાન કેવું થશે તો કે આપેલ વિધાન થશે અસત્ય થશે કારણ શું તો કે કારણ ખાલી આટલું કે પૂર્ણાંક સંખ્યામાં કેમાં તો કે પૂર્ણાંક સંખ્યામાં કેવી આવે તો કે ઋણ સંખ્યા આવે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા આવે જ્યારે પૂર્ણ સંખ્યામાં ન આવે જ્યારે પૂર્ણ સંખ્યામાં ન આવે બરાબર બાકી બધી આવી જાય ધન અને શૂન્ય બાકી બધી આવી જાય પણ આ એક ઋણ સંખ્યા એવી છે કે જે આ ગણમાં આવતી નથી આગળ આપણે વાત કરીએ કે દરેક સમય એ પૂર્ણ છે સમય એટલે કઈ તો કે q q ની અંદર કેવી આવે p ના છેદમાં q તો અને માત્ર પૂર્ણ સંખ્યામાં કઈ આવે તો કે પૂર્ણ સંખ્યામાં માત્ર ધન અને શૂન્ય જ આવે તો આપેલ વિધાન પણ ખોટું થશે કારણ શું તો કે સમય સંખ્યાની અંદર જો સમય સંખ્યાની અંદર 5 આવે તો 5 પૂર્ણમાં આવે શૂન્ય આવે તો શૂન્ય એમાં આવે પણ એના સિવાયની સમયનું સ્વરૂપ આપણને ખબર છે કેવું છે p ના છેદમાં q છે તો આની અંદર આવી સંખ્યા આવશે જ્યારે આમાં આવશે નહીં એટલા માટે આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન અસત્ય થશે કારણ માત્ર એટલું કે સમય સંખ્યામાં સમય સંખ્યા રહી ને આ સમય સંખ્યામાં p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા આવે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા આવે જ્યારે પૂર્ણ સંખ્યામાં ન આવે બરાબર પૂર્ણ સંખ્યામાં માત્ર કેવી આવે 0 1 2 3 4 5 એવી જ આવે એની અંદર અંશ અને છેદ આ સ્વરૂપની સંખ્યાઓ આવે નહીં તો આવી કંઈક આપણે વાત કરી આ બંને વચ્ચેની 5 સમય સંખ્યા કરવાનું શું ભાગાકાર કરી અને આવા સ્વરૂપમાં લઈ આવવાના પોઈન્ટમાં એક જ આંકડો મળે તો બે અંક બનાવી દેવાના પછી તો એના પછી તો કઈ છે નહીં 60 ને 80 આના વચ્ચે અસંખ્ય મજાવી લખો 0.61 લખો 0.62 લખો 0.68 લખો 0.80 લખો 0.77 લખો કોઈ પણ લખો બરાબર પછી એના અંશ અને છેદ સ્વરૂપમાં ફેરવી દેવાના આગળ વાત કરી આ એક સૂત્ર આવડતું હોય આ સૂત્ર આવડે એટલે ઓટોમેટિક દાખલા નંબર ચોથો આખે આખો થઈ જાય બરાબર છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કરીએ છીએ તો અગાઉ આપણે વાત કરી સ્વાધ્યાય 1.1 તો મિત્રો સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 આ બંનેની થિયરી આપણે કમ્બાઈન કાલના લેક્ચરમાં આપણે જોયેલી છે બરાબર તો કાલની થિયરી હતી એમાં લેક્ચર નંબર પહેલામાં આપણે આવું કંઈક ભણ્યા હતા કે NWZQ આ NWZQ અને R આનો અર્થ આપણે એવો કંઈક સમજ્યા હતા કે દરેક પ્રાકૃતિક એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે
દરેક પૂર્ણાંક એ સમય છે અને દરેક સમયે કેવી છે વાસ્તવિક સંખ્યા છે અને r ની અંદર બે સંખ્યાઓ આવતી હતી q અને i આ બંનેનો સરવાળો કરી અથવા યોગગણ કરી અને જે સંખ્યા મળે એ સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓ કહે છે એક સૂત્ર આ હતું અને બીજું સૂત્ર હતું i ઉપગણ r આનો અર્થ એવો થાય દરેક અસમય સંખ્યા છે ને ઈ વાસ્તવિક સંખ્યાના ગણમાં આવી જાય છે બરાબર છે આ છે અસમય સંખ્યા આ છે વાસ્તવિક આ વાસ્તવિકની અંદર આપણે હમણાં જોઈએ કઈ કઈ બે સંખ્યા આવે q અને i આવે તો આપણે એવું કહી શકીએ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે કેમ તો કે જો અસમયની અંદર ખાલી અસમય આવે પણ આ વાસ્તવિક સંખ્યાની અંદર સમય અને અસમય બંને આવે પણ ઉલટું ન કહીએ કે દરેક વાસ્તવિકી સમય અસમય છે તો જો આ પ્રશ્ન નંબર 2 કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો આપેલ વિધાન કેવું થશે તો કે સત્ય થશે આપેલ વિધાન કેવું થશે સત્ય આ સાચું છે કેમ કે અસમય બધી સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવી હવે એનાથી ઉલટું જો તમને શું અહીંયા કે દરેક વાસ્તવિક સંખ્યા જો પહેલાનો ત્રીજો કે દરેક વાસ્તવિક સંખ્યા કેવી છે અસમયે આનો અર્થ શું થયો કે દરેક વાસ્તવિકી અસમય નથી કેમ નથી તો કે વાસ્તવિકની અંદર સમય પણ આવે આ વાસ્તવિકની અંદર સમય આવે જ્યારે અસમયમાં સમય સંખ્યા ન આવે એટલે આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન અસત્ય થશે એનું કારણ માત્ર આટલું કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય બંને સંખ્યા આવે બરાબર છે સમય અને અસમય બંને સંખ્યા આવે જ્યારે અસમય સંખ્યામાં સમય સંખ્યા ન આવે અસમય સંખ્યામાં સમય સંખ્યા ન આવે બરાબર છે અસમય સંખ્યાઓની અંદર સમય સંખ્યા આવતી નથી તો આ આપણે વાત કરી પ્રશ્ન નંબર પહેલો અને ત્રીજો હવે આપણે પ્રશ્ન નંબર આગળ વાત કરીએ પહેલાનો પ્રશ્ન નંબર બીજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આગળ વાત કરીએ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર પહેલાનો દાખલા નંબર બીજો બરાબર છે તો આગળ આપણે સ્વાધ્યાય 1.2 નો પહેલો અને ત્રીજો જોયો હવે પ્રશ્ન નંબર પહેલાનો બીજો તો શું કહેવા માંગે છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે તો પહેલો પ્રશ્ન આપણને ખબર છે શેના છે સાચા ખોટાનો આ વિધાન સાચું છે કે ખોટું તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ છે એને આપણે વર્ગમૂળ m સ્વરૂપનું હોતું નથી બધા બિંદુ નથી હોતા હા અમુક હોય છે જો અમુક હોય તો આપેલ વિધાન કેવું થાય ખોટું થાય એનું આપણે કારણ સમજીએ કે પહેલા તો આપેલ વિધાન કેવું છે તો કે આપેલ વિધાન અસત્ય છે આપેલ વિધાન કેવું છે અસત્ય હવે કારણ જો અહીંયા હું આવી રીતના લખું વર્ગમૂળમાં 1 તો વર્ગમૂળમાં 1 બરાબર 1 તો આ પ્રાકૃતિક સંખ્યા થઈ બરાબર છે હું આમ લખું વર્ગમૂળમાં 4 બરાબર 2 તો આ બરાબર 4 વર્ગમૂળમાં m સ્વરૂપમાં દર્શાવી ગઈ વર્ગમૂળમાં 4 બરાબર 2 ચલો હજી હું એક ઉદાહરણ લઉં વર્ગમૂળમાં 9 તો i પ્રાકૃતિક સંખ્યા છે પણ અહીંયા શબ્દ તમને આપ્યો છે દરેકને દર્શાવી શકાય તો કે ના ધારી લ્યો હું ઉદાહરણ આવું લઉં કે વર્ગમૂળમાં 5 તો વર્ગમૂળ 5 છે 5 વર્ગમૂળ નીકળે છે તો કે આ નીકળે પણ કેવું નીકળે પોઈન્ટમાં નીકળે બરાબર છે તો વર્ગમૂળમાં m સ્વરૂપના આ પ્રાકૃતિક સંખ્યાને દર્શાવી શકાય નહીં બરાબર એને પ્રાકૃતિક સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય નહીં કેમ કે 5 નું વર્ગમૂળ નીકળતું નથી આગળ વાત કરીએ વર્ગમૂળમાં 7 તો આ 7 નું વર્ગમૂળ નીકળે છે તો કે ના આ 7 નું વર્ગમૂળ નથી નીકળતું એટલા માટે આ પ્રાકૃતિક સંખ્યાને આપણે વર્ગમૂળ m સ્વરૂપે દર્શાવી શકતા નથી તો અહીંયા એમ લખ્યું છું સંખ્યા રેખા પરના દરેક બિંદુને દર્શાવી શકાય હા અમુક સંખ્યાને દર્શાવી શકાય 1 4 9 16 નું વર્ગમૂળ 4 થાય 25 ને દર્શાવી શકો 36 ને દર્શાવી શકો 49 ને દર્શાવી શકો
એવી અમુક સંખ્યાઓને દર્શાવી શકાય, પરંતુ દરેક સંખ્યાને દર્શાવી શકતા નથી. એટલા માટે આપેલ વિધાન કેવું થશે તો કે અસત્ય થશે. આગળ વાત કરીએ સ્વાધ્યાય 1.2 દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે, અને જો ના હોય તો એવી સંખ્યાઓનું ઉદાહરણ આપો. તો અહીંયા શું કીધું છે કે શું દરેક ધન પૂર્ણાંક વર્ગમૂળ અસમય હોય, તો આપેલ વિધાન ખોટું છે. કા માટે લખી કે ના, દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય ન હોય. વર્ગમૂળ અસમય સંખ્યા ન હોય. તો મિત્રો પેલા સમજો સમય કોને કહેવાય અને અસમય કોને કહેવાય એનો તફાવત. ધારી લો કે અહીંયા 5 છે તો આ 5 ને કેવી કહેવાય? સમય કહેવાય. કેમ કે આને 5/1 એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. ધારી લો એમ કહો કે વર્ગમૂળમાં 9, તો દેખી રીતને એમ લાગે આ વર્ગમૂળ વાળી સંખ્યા એટલે અસમય છે, પરંતુ એવું નથી. વિદ્યાર્થી મિત્રો 9 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 3 થાય. આ 3 ને તો કે 3/1 સ્વરૂપમાં દર્શાવી શકાય. તો વર્ગમૂળ વાળી સંખ્યા એમ છતાં આને કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. પરંતુ તમને આવી સંખ્યા આપી દે વર્ગમૂળમાં 7, તો 7 નું વર્ગમૂળ નથી નીકળતું. તો 7 નું વર્ગમૂળ નથી નીકળતું તો આ સંખ્યા ઓટોમેટિક કેવી થાય તો કે અસમય સંખ્યા થશે. બાકી દરેક વર્ગમૂળ વાળી સંખ્યા અસમય જોઈએ એવું જરૂરી નથી. જો અહીંયા વર્ગમૂળ છે એમ છતાં આ સંખ્યા કેવી છે તો વર્ગમૂળ હોવા છતાં આ સંખ્યા કેવી થઈ તો કે સમય સંખ્યા થઈ. તો આવો કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે અને જે પ્રશ્ન પૂછ્યો છે એનો આપણે જવાબ આપીએ. તો પ્રશ્ન એમ પૂછ્યો છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય એનું ઉદાહરણ આપો. બરાબર? શું પૂછ્યું છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય, સમય સંખ્યા હોય તેવા ઉદાહરણ. તો તેવા ઉદાહરણ ઘણા બધા લખી શકીએ. બરાબર? આપણે પેલું જ ઉદાહરણ જોઈએ વર્ગમૂળમાં 16. ચલો આ 16 નું વર્ગમૂળ છે નીકળે તો કે આ જો અહીંયા વર્ગમૂળ છે અને આ સંખ્યા કેવી થઈ જશે તો 16 નું વર્ગમૂળ 4, તો 4 બરાબર 1. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય. ઘણી બધી લખી શકીએ. હજી એક લખીએ ચલો વર્ગમૂળમાં 25, તો 25 નું વર્ગમૂળ 5 અને 5/1. આવી તમે અસંખ્ય સંખ્યા લખી શકો. બરાબર છે કે એવું જરૂરી નથી કે વર્ગમૂળ વાળી દરેક સંખ્યા અસમય હોય. જેનું વર્ગમૂળ નીકળતું હોય એ સમય સંખ્યા પણ હોઈ શકે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 છે એની અંદર દાખલા નંબર 1 અને બીજો છે. હવે મિત્રો દાખલા નંબર 3 છે એ આપણે આગળ જોઈએ. નમસ્કાર મિત્રો, તો આપણે વાત કરી છે છેલ્લે સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2. તો આજે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં આગળની નવી થિયરી જેનું નામ છે દશાંશ અભિવ્યક્તિ. તો મિત્રો દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની છે પહેલા એની વાત કરીએ. તો દશાંશ અભિવ્યક્તિ જનરલી 3 પ્રકારની છે. કઈ તો વાત કરીએ તો સૌપ્રથમ છે શાંત દશાંશ. બરાબર છે. એનો બીજો પ્રકાર છે ઈ છે અનંત આવૃત, અને એનો ત્રીજો પ્રકાર છે જેને કહેવાય છે અનંત અનાવૃત. બરાબર છે. તો ખાસ આપણને સ્વાધ્યાય 1.3 માં આ થિયરીના તમામ દાખલાઓ આપેલા છે, જેની અંદર એવું પૂછેલું છે કે દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર જણાવો. બરાબર છે. અથવા બીજી એવી વસ્તુ કીધી છે કે આપેલ સંખ્યા કેવી છે, સમય છે કે અસમય. તો મિત્રો અહીંયા પહેલા આપણે વાત કરીએ શાંત, અનંત અને અનાવૃત છે એ ત્રણેયને ઉદાહરણ સહિત આપણે સમજવાની ટ્રાય કરીએ. તો એનો પહેલો પ્રકાર છે જે આપણે સમજીએ. તો એનો પહેલો પ્રકાર છે શાંત દશાંશ. જો અહીંયા શબ્દ એવો આવે છે શાંત, તો મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર કરતા જો અનંત તરફ ન જતી હોય એવી તમામ સંખ્યાઓને કેવી કહેવાય? શાંત દશાંશ કહે છે. ઉદાહરણ તરીકે ધારી લો હું એમ કહું 0.32, તો અહીંયા પોઈન્ટ પછીની સંખ્યાઓ અનંત સુધી જતી નથી. તો જે સંખ્યા અનંત સુધી ન જતી હોય એ તમામ સંખ્યાને કેવી કહેવાય? શાંત દશાંશ કહેવાય. ધારી લો હું ઉદાહરણ લઉં કે કોઈ એક સંખ્યા લઉં કે 18/4. 18/4, તો
તો અહીંયા 18 અને 4 નો આપણે ભાગાકાર કરી કે અહીંયા 18 ભાગ્યા 4 છે, અહીંયા 18 અને 4 નો ભાગાકાર કરી તો કેટલું થશે 4 ગુણ્યા 4 એટલે 16, 2 વધશે પોઈન્ટ વાળું શૂન્ય લઈ 4 પંચા 20. તો 18 અને 4 નો ભાગાકાર કર્યો કેટલો મળ્યો 4.5. તો અહીંયા અનંત સુધી ભાગાકાર જતો નથી. તો જે ભાગાકાર અનંત સુધી ન જતો હોય અથવા તો પોઈન્ટ પછી શાંત હોય એવી તમામ સંખ્યાઓને કેવી કહેવાય? તો એવી તમામ સંખ્યાઓને શાંત દશાંશ સંખ્યાઓ કહેશું. બરાબર છે. આગળ આપણે વાત કરીએ બીજો પ્રકાર જેનું નામ છે અનંત આવૃત. એનો બીજો પ્રકાર છે તો અનંત અને આવૃત. તો મિત્રો આની અંદર ખાસ આપણે બે વસ્તુ યાદ રાખવાની છે. આની અંદર એક આવે છે અનંત શબ્દ અને બીજો શબ્દ આવે છે આવૃત શબ્દ. જો એક તો શું હશે તો આ સંખ્યા અનંત તરફ જતી હશે. આ સંખ્યા ક્યાં જતી હશે? અનંત તરફ. અને અહીંયા આવૃતનો અર્થ તમારે ખાસ સમજવાનો છે. અહીંયા આવૃતનો અર્થ એવો કંઈક થાય કે અનંત પછી અમુક આંકડા રિપીટ થતા હશે. બરાબર છે. અમુક આંકડાઓ સતત રિપીટ થાય એવી સંખ્યાઓને અનંત આવૃત કહે છે. ઉદાહરણ લઈ એટલે ખ્યાલ આવે. ધારી લ્યો કોઈ એક સંખ્યા છે, આવી કઈક સંખ્યા છે 0.45 45 45 અને આવી રીતના અનંત સુધી. તો અહીંયા જો આ સંખ્યા સતત રિપીટ થાય. કઈ સંખ્યા રિપીટ થાય? તો કે 45 નામની સંખ્યા જો શું થાય છે તો કે અનંત સુધી જાય છે. અને આ 45 નામની સંખ્યા શું થાય છે? રિપીટ પણ થાય છે અને અનંત તરફ જાય છે. આથી આને કહેવાય અનંત આવૃત સંખ્યા કહે છે. હવે આને આપણે લખવું હોય ટૂંકમાં તો આવી અનંત સુધી ન લખવી તો આપણે આમ પણ લખી શકીએ 0.45 અને આના ઉપર 12. આ 45 12 નો અર્થ એવો કંઈક થાય કે અહીંયા 45 નામની સંખ્યા સતત અનંત સુધી રિપીટ થાય છે. બરાબર છે. બીજું ઉદાહરણ લઈ. ધારી લો કોઈ એક સંખ્યા 0.789 અનંત સુધી. તો અહીંયા જો તો અહીંયા 789 છે આ શું થાય છે તો કે અનંત તરફ જાય છે અને રિપીટ પણ થાય છે. આથી આ સંખ્યા છે એને આપણે અનંત આવૃત કહેશું. બરાબર છે. ત્રીજું ઉદાહરણ લઈએ. ધારી લો કોઈ એક સંખ્યા છે 1/3. તો 1 અને 3 નો ભાગાકાર કરી ધારી લો કે 1 અને 3 નો ભાગાકાર કરી 1 અને 3 પોઈન્ટ વાળું લઈ લે 0. તો 3 તરી કેટલા થશે 9. 1 પોઈન્ટ વાળું લઈ લો 0 3 તરી 9 પોઈન્ટ વાળું લઈ લો 0 3 તરી 9 1. તો આ ક્રિયા સતત વારંવાર થશે. ક્યાં સુધી થશે? અનંત સુધી થશે. 1 અને 3 નો ભાગાકાર આપણે કેલ્ક્યુલેટરમાં કરશું તો કેવો કંઈક આવશે? આવો કંઈક આવશે 0.33333. તો આ સંખ્યા જો અહીંયા અમુક સંખ્યા ફિક્સ નિશ્ચિતપણે રિપીટ થાય છે. તો અહીંયા 0.3 છે આને આપણે આવી કંઈક કહી શકીએ કે 0.3 તો અહીંયા તગડો સતત રિપીટ થાય છે. અને એનો છેલ્લો પ્રકાર છે જેને આપણે કહેશું અનંત અનાવૃત. એનો છેલ્લો પ્રકાર છે અનંત અનાવૃત. તો મિત્રો અનંત અનાવૃત એટલે કેવી સંખ્યા? તો કે જો અહીંયા આવૃત એટલે કેવી હતી તો કે રિપીટ થતી હતી. તો અહીંયા અનાવૃતનો અર્થ એવો કંઈક થાય કે આ સંખ્યાઓ રિપીટ નહીં થાય. આ સંખ્યાઓ શું થશે તો કે રિપીટ નહીં થાય. અનંત સુધી જશે પરંતુ રિપીટ થશે નહીં. આપણે ઉદાહરણ લઈએ એટલે વધુ ખબર પડે. ધારી લો કોઈ એક સંખ્યા છે 0.451 2 3 7. જો આ સંખ્યા અનંત તરફ જાય છે પણ ક્યાંય રિપીટ થતી નથી. બીજું ઉદાહરણ લઈ ધારી લો કે 0.8132 અનંત સુધી જાય છે. તો આ સંખ્યા કેવી છે તો કે અનંત સુધી જાય છે પણ રિપીટ થતી નથી. તો આવા કંઈક ત્રણ પ્રકાર છે. શાંત દશાંશ જેમાં પોઈન્ટ પછી અનંત તરફ નહીં જાય. અનંત આવૃતમાં અનંત તરફ જશે પરંતુ રિપીટ થશે. અનંત અનાવૃતમાં અનંત તરફ જશે પણ રિપીટ થશે નહીં.